પોરબંદરના સુદામા મંદિરમાં આવેલ શૌચાલયનું ગંદુ પાણી પટાંગણમાં વહી રહ્યું છે, જેને લઈને અહીં આવતા પ્રવાસીઓ અને સ્થાનિકોની ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સમગ્ર ભારતમાં એકમાત્ર પોરબંદરમાં સુદામા મંદિર આવેલું છે. આ મંદિર ખાતે દેશ વિદેશથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે, પરંતુ આ સુદામા મંદિરમાં આવેલ સુલભ શૌચાલયની ગટર બ્લોક થઈ જતા તેમનું ગંદુ પાણી મંદિરના પટાંગણમાં વહી રહ્યું છે, જેને લઈને સુદામા મંદિરે આવતા પ્રવાસીઓ અને શહેરીજનો આ ગટરના પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે. ત્યારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા માંગ કરવામાં આવી છે. બસ હું દરરોજ સુદામાજી મંદિરે આવું છું. અહીં સંડાસ અને પેશાબ મૂતરણી છે, એમાં એટલું બધું ગંદકી છે કે અમને અહીં ઊભું મને હાલવામાં માણસમાં તકલીફ થાય છે. તો શું કરવું અમારે? સમગ્ર ભારતમાં એકમાત્ર પોરબંદરમાં આવેલ સુદામા મંદિરની યોગ્ય જાળવણીના અભાવે હાલ મંદિરમાં અનેક અસુવિધા ઉપલબ્ધ છે, જેને લઈને મંદિરમાં આવતા શહેરીજનો અને પ્રવાસીઓની ભારે મુશ્કેલી વેઠવી પડે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.